કે આ દેશમાં 140 કરોડની વસ્તી કે આ દેશમાં 140 કરોડની વસ્તી છે ભારતમાં. એમાં જે ભારતના ટોટલી એરપોર્ટમાંથી જે પ્લેન ઉડે છે રોજ અને એનું સરવાળો કરવામાં આવે એટલે નક્કી કર્યું, એમાં આંકડો આવ્યો કે 4 કરોડ માણસ તો હાલમાં આકાશમાં ઉડતું છે. 40 કરોડ ટ્રેનમાં રખડે છે. આ ટ્રેનની ગણતરી કરીએ આપણે, એક ડબ્બામાં એટલા સામે ને એટલી હાલમાં ટ્રેન ચાલુ હોય તો એ તો ચર્ચ કરો તો ખબર પડી જાય કે અત્યારે પાટા ઉપર એટલી ટ્રેનો હાલમાં દોડે છે. અરે તમે મોબાઈલમાં ખાલી જુઓ ને તો આકાશમાં અત્યારે પ્લેન કેટલા ઉડે એ તરત તમને આવી જાય. અત્યારે તો દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ છે. અત્યારે કાંઈ ગલોંદા મારે મેળ આવે એવું છે નહીં. તરત છોકરા ચર્ચ કરી લે ફટ દઈને માયા ભાઈ બોલે તો આવું હોય. હવે તમે ભારતની તમામ હોસ્પિટલ ગણી લો, દવાખાનામાં કેટલા હશે અત્યારે, બસમાં કેટલા, એસટી ડેપોમાં કેટલા, હોની ગાડીઓમાં રોડે કેટલા હશે. હવે કલ્પના કરો, હાલો ઘરે છે કેટલા. માણા ઘરે રહેવા હાટું આવ્યો જ નથી. હા, નરું સત્ય છે. તમારું ઘર તમારું, આપણે હાદી ભાષામાં કહીએ આપણી ગમાય એ આપણો ગુરુ છે સાહેબ, એ સિવાય બીજું કોઈ નથી. બાકી તો ફરવાનું વાત એ કરતો હતો તો એટલું માણા હોસ્પિટલમાં કોઈ એના સ્નેહના બાવડા પકડી અને અત્યારે આહુડા પાડતા હશે. કોઈની ગાડીઓ ખૂતી હશે, ટાઈડના ધક્કા મારતા હશે, અલગ અલગ જે કાંઈ XY છે. પણ મને કહેવા ગયો કે સદગુરુની આપણે બેઠા એની ઉપર કેવડી કૃપા કે આપણે બધું છોડીને આજે પ્રયાગરાજમાં સદગુરુના ચરણમાં બેઠા છે. આનાથી બીજો ભાગ શું જોઈ લે. હવે આમાં ટકાવારી કરો, કેટલું માણા ધરતી ઉપર 140 કરોડ માંથી અહીંયા આજે સાંભળી લો કે 8 કરોડ માણા અહીંયા પ્રયાગરાજમાં આવે. સારું છે બીજાનું હુજતું નથી, નહીતર બધાને હમાડત ક્યાં. એક કોને 40 કરોડ ને ઉપડે ભક્તિની તો ના સાહેબ. હવે તો આપણે કાકરામાંથી ઘઉં ગોતવાના છે. ઘઉંમાંથી કાકરા નથી ગોતવાના, કાકરામાંથી ઘઉં ગોતવાના છે. એમ ગોતીને જેની ઉપર ગુરુની કૃપા થવા મળે ને મારા વાલા, એ જ વ્યક્તિ આવી રીતે અહીંયા બેસી શકે. બીજા કોઈનું કામ નથી થઈ શકતું. અને આમાં ધાર્યું કાંઈ થતું નથી. અને હકીકત છે સાહેબ, આ બધાને હારા બંગલા છે, અહીં વડીલો બેઠા બધા હારા મકાન, એ કેટલી ઘડી એની રૂમમાં હુવે લ્યો. બીજાનું ક્યાં કરો, મારું જ કરો ને લ્યો. મારે નહીં ઘર હોય પણ હું ગાડીમાં હોઉં એટલું કોઈ ઘેરે નથી હું તો ગાડીમાં વળવામાં થતી હોય જાતા હોય ગમકારા કરીએ. પણ કૃપા થાય છે ત્યારે આવી જગ્યાએ આવવા મળે છે, આવા મહાપુરુષના ચરણમાં બેસવા મળે છે. પણ એક શાળીમાંથી ને એ તો કીધું ને 140 કરોડ માંથી 2 કરોડ અહીંયા થયા છે. વાત આવી છે 140 કરોડ ને ઉપડી હોત તો શું થાય કહેવાનું મતલબ એટલે ન થાય. ઘઉંમાંથી કાકરામાંથી ઘઉં ગોતવાનું એ તો જેની ઉપર વાત એ છે કે કૃપા હોય તો જ થઈ શકે, બધાની મળી શકતો નથી. ત્રીજી વાત, એટલા બેઠા છીએ એટલે તમે સાંભળી લો કે અહીંથી અમે નાનો એવો કાકરીનો ઘા કરીએ, એકલા અમરસિંહભાઈ હામાં ઊભા હોય તો એકને આપણે નહીં લગાવી, પણ આયલી નાની કાકરીનો ઘા કરો, લૂજામ ઘા કરો તો કોકને તો લાગે ને. એમ સદગુરુ નજર ફેરવે ને સાહેબ, એમાં કોકને જ લાગી જાય, ઈ જ અહીંયા આવી શકે, બધા ના આવી શકે. નહીતર શું કામ આવીએ હોના થેલા લઈને અહીંયા ક્યાંય વાહન પડ્યા રહે, પછી પાછા અહીંયા નાવા જાય. અત્યારે તો ઘણા અત્યારે નાવા જવાના છે. 2-3 જણા કહેતા હતા મને કે તમે હાલો. મેં કીધું ના, મને ભગવાને કીધું છે ગુરુ મહારાજના શરણે અડી જાવ એટલે એ જ બ્રહ્મા એ જ વિષ્ણુ આવું ટાઈપનું દેહ રહે તો પાછું નવાય. પણ ના, ભાવથી સ્નાન કરજો. ગંગાનો પ્રભાવ હોય છે, ડૂબકી મારજો ને તો ટાઈટ ક્યાં વહી જાય ખબર નથી રહેતી ભલા માણા. એટલે અહીંયા ભાવથી આનંદ કરજો, સેવા કરજો. અને મેં કીધું એમ આનું ટેસ્ટિંગ ન થાય.
આપણે ગંગામાલી નાઈને બહાર નીકળીએ અથવા તો દુધરેજ દર્શન કરી બાપુના દર્શન કરીને બહાર નીકળીએ એટલે આપણે કહીએ કે આપણા પાપ ધોવાઈ જાય, પછી એનો રિપોર્ટ ન કરાવવા જવાય જવો તો આમાં ધોવાઈ ગયા કે નહીં, એ તો ભરોસો હોય એના ધોવાઈ જાય ભલા માણા. ભાઈ એને ભરોસે રેવાયજી, આના ભરોસે રેવાય, એ યમડા પણ નો રે ડોળાય, વાલીડાના ભરોસે રેવાયજી. જેને વિશ્વાસ હોય, જેને ભરોસો હોય, અમુક ને એના પોતા ઉપર ભરોસા ના, તમે કરી ખરેખર પોતા ઉપર. મને અમુક વસ્તુ હોદે નહીં એટલે તારી હાટું હું નોખું વાવવું મારે. અરે એ નહીં, અમુક અમુક એવા અહીંયા દુબળા હોય, આપણે જોજો ગામડામાં ખાસ જોયું હશે, એવા અહીંયા દુબળા બહુ ઠંડી પડે શું કે ટાઈઠિયા મારી નાખ્યા હો. હવે એ શિયાળો જાય અને જેવો ઉનાળો આવે ને પાછો તાપ મળે પડવા, તડકો મળે પડવા, શું કે તડકે મારી નાખ્યા. અને એ પાછો ઉનાળો વયો જાય ને ચોમાસું આવે અને હાંબેલા ને ધારે મેં મંડાય તો શું કે મેં મારી નાખ્યા. કોડા તું ઉનાળામાં રહીએ કે નહીં, શિયાળામાં રહીએ કે નહીં, ચોમાસામાં રહીએ કે નહીં, તારે હાટું ચોથી સિઝન અમારે કાઢવી ક્યાંથી? પણ આપણો એક જ એવો સમાજ છે કે સાહેબ ઈશ્વર ટાઈટ આપે તો કે મારા નાથ તારી દયા. ચોમાસામાં આપણે જોયેલું છે, માલ લઈ લઈને ગયા મેં ચાર્યા છે, એ વાલા સતરીઓ નહોતી અને જાડી પછેડી લાકડીમાં ફેરવી અને ભરાવીને આમ કરીને ઊભા રહી જાય અને તેથી આપણી ઉપર જેમ કેમ ઠાકર રાજી થતો હોય એવું એનો આપણને આનંદ થાય. અને એ આનંદનો ભલે બેઠા ભાઈ ભલે બેસી ગયા બેસી જાવ ખબર કાંઈ ફેરફાર નથી. હા, અહીંયા દરેક પાસેથી આપણે ભજનો સાંભળવાના છે. હું પણ જેટલું મારા રૂપે મારે જે કાંઈ આહુતિ આપીએ કાંઈ, એટલે મેં કીધું એમ કે અહીંયા દરેક સાજિંદા મિત્રો ભાઈ નિલેશભાઈ ગોંડલિયા એ તબલામાં સંગત આપે છે, તાળવીના ગળાથી વધાવો. કરણભાઈ બાજુમાં સાથે તબલામાં સંગત આપે છે. માધવભાઈ મંજીરામાં ભાઈ એ મંજીરા વગાડે. ઉર્વેશભાઈ એ પણ મંજીરા, તાળીઓ પણ બધા. હરેશભાઈ દુધરેજિયા સરસ મજાનો બેન્જો વગાડે છે અને ઠેઠ પાલીતાણાથી દુધરેજિયા સાઉન્ડ એ પણ અહીંયા પાવન થવા આવ્યું છે, એને તાળીના ગળાથી વધાવજો. આખી વિડીયોની ટીમને તાળીના ગળાથી વધાવજો. અને બીજું એ કહું કે અહીંયા જે સેવા કરી રહ્યા છે એને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવજો, જે સેવા કરી રહ્યા. અને માધવ યુટ્યુબ ચેનલ એના દ્વારા આ આખો કાર્યક્રમ લાઈવ થઈ રહ્યો છે, તો માધવ યુટ્યુબ ચેનલને પણ તાળીના ગળાથી આપણે વધાવી લો. અને અહીંયા જે આપણા વડીલો જે બધા બેઠા છે એ બધા વડીલો ઉપસ્થિત યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી માતાઓ બહેનો, આપ બધા અહીંયા દેવ થઈને બેઠા છો એટલે આપ બધાના ચરણોમાં માયો આયર દંડવત પ્રણામ કરે છે. મારા વાલા, આપ આવી રીતે ગુરુના ચરણમાં રહેજો. મૂળિયું ન મૂકતા જીવવું હોય તો મારું તમારું મૂળિયું વડવાળો છે, મારું તમારું મૂળિયું આપણો ઠાકર છે, મારું તમારું મૂળિયું મારું તમારું સદગુરુ છે. આપણે બધા ખબર છે વાડિયું વાળા છીએ. ઝાડની જેથી કૂપળ હુકાવા મળે, ભલે ગમે એવડું ઝાડ હોય પણ એની કૂપળ હુકાવા મળે એટલે ખબર પડી જાય કે મૂળિયામાં તળકીડી લાગી છે. એમ વડલા ઘોડે વિશ્વમાં ફેલાવ, મુંબઈ રહ્યો, અમદાવાદ રહ્યો, અમેરિકા જાઓ, પણ આપણું મૂળિયું છે એ વડવાળા ધામને અડેલું હોવું જોઈએ, પછી એનો વાળ વાંકો નહીં થાય સાહેબ. એટલે કીધું જ્યાં ભરોસો હોય, જ્યાં વિશ્વાસ હોય, જ્યાં ભાવના હોય. જો આમાં શું થાય ઘણા આપણે આમ હજી મને તો બાપુ ખબર જ નથી પડી માણસ સુખ કોને કે દુઃખ કોને કે. સુખ કોને કેવું મને એટલી ખબર પડે કે વધારે દુઃખ હોય. એક ભાઈને કીધું, જ્યોતિષ પાસે ગયા એટલે જ્યોતિષે કીધું જવો જોઈએ જ્યોતિષ સાહેબ અમે આવા દુઃખી કેટલાક વર્ષ રહેવું. એટલે જ્યોતિષે જોઈને કીધું કે હજી 15 વર્ષ તો તમારે આવા નવા દુઃખ રહેશે. 15 વર્ષ પછી ટેવ પડી જાય.
પણ હકીકત તો સાહેબ તમે આપણે સુખ કોને કહી અને દુઃખ કોને કહી એ હજી સુધી મને જ નથી ખબર પડી. મને એટલી ખબર પડે કે ધાર્યું થાય એને આપણે સુખ કહી છે. આપણું ધાર્યું થાય. કોઈ પણ માણસ છે એ દૂધનો વગર એને વાળું ન થતું હોય ને વાળુમાં દૂધ મળી જાય તો ભાઈ ભાઈ જમાવટ થઈ ગઈ. કોઈ છે એ તીખું શાક ખાતો હોય અને એને તીખું શાક મળી ગયું એટલે થયું ભાઈ ભાઈ મજા આવી ગઈ. કડકડીયો રોટલો ખાવાની જેને ટેવ હોય ને આપણી માવું છે એમ ત્રાંબાના પડિયા જેવો એમ રોટલો ટીપી અને આપે ભાંગવાનું મન ન થાય અને એવો રોટલો મળી જાય ભાઈ ભાઈ સુખ થઈ ગયું. પણ એવું સુખ દારૂડિયા નહીં થાય. એને બોટલ મળી જાય આમાં કોની હું પસંદગી છે એ હજી સુધી નથી ખબર પડી સાહેબ. એમાંય છે હવે માવા સોળી સોળીને ગલોફાવલા થઈ જાય ને એને જો તીખું શાક આવ્યું તો કે બહુ તીખું. શું કામ? એને દુઃખ થયું. એકને ગમે છે એને સુખ થયું. કહેવાનો મારો અર્થ એ છે સુખ દુઃખ દુનિયામાં છે જ નહીં. આ બધા મનના કારણ છે. મને તો એટલી જ ખબર પડે આવી રીતે આવવા મળે આનાથી મોટું કરોડપતિને સુખ ન હોઈ શકે છે. આવી રીતે આનંદ મળે તમે આમ આમ નિર્ભયતાથી બેસી શકો, મોજ કરી શકો.